ઘણા બધા પ્રકાર આવે છે, તો શું બધી જ પથરી સેમ મેથડ થી જ તૂટે છે? ના, પથરી જેમ ઘણા બધા પ્રકારની છે તેમ તેને તોડવાની મેથડ્સ પણ અલગ અલગ આવે છે. બંને લેઝર થી તૂટે છે પણ તેને તોડવાની પદ્ધતિ છે અલગ અલગ હોય છે. લાઈક સોફ્ટ સ્ટોન હોય તો પછી તેને પેઇન્ટિંગ અને ડસ્ટિંગ મેથડ થી તેનો પાવડર કરવામાં આવે છે. હાર્ડ સ્ટોન હોય તો ચિપિંગ પદ્ધતિથી પાવડર થાય છે. ઘણા બધા સ્ટોન ગ્રુપમાં હોય તો તેને પોપકોર્ન ઇફેક્ટ થી તેને પાવડર કરવામાં આવે છે. યસ, પોપકોર્ન ઇફેક્ટ. તેના વિશે તમને ડિટેલમાં જણાવશું. અને જો હાર્ડ સ્ટોન હોય, સિંગલ સ્ટોન હોય તો તેને ફ્રેગમેન્ટેશન પદ્ધતિથી રિમૂવ કરવામાં આવે છે. એટલે ઘણી બધી પદ્ધતિઓ આવે છે તેમાં. તો આ બંને લેસર દ્વારા બધી પદ્ધતિઓ થતી જ હશે ને? હા, એકચ્યુઅલી તમે બંને લેઝર દ્વારા બધી પદ્ધતિઓ કરી શકો છો, પણ બંનેની ઇફેક્ટ અલગ અલગ આવે છે. જેમ કે સિંગલ સ્ટોન હોય, હાર્ડ સ્ટોન હોય, આપણે ફ્રેગમેન્ટેશન સિલેક્ટ કરીએ છીએ તો હોલિયમ લેઝર થી ફ્રેગમેન્ટેશન નું સારું રિઝલ્ટ આવે છે. અને હા, એમાં રિટ્રોપલ્શન ના થોડા ઘણા ચાન્સીસ રહે છે. જ્યારે થુલિયમ લેઝરમાં છે ને સ્ટોનના ખૂબ નાના નાના ફ્રેગમેન્ટ થાય છે અને એ પણ ઓછા સમયમાં થાય છે કારણ કે તેમાં રિટ્રોપલ્શન થતું નથી. પણ તે નળીની પથરી કરતા કિડનીના પથરી માટે વધારે ફાયદાકારક છે કેમ કે તેનો વોટર એબ્ઝોર્પ્શન રેટ વધારે છે, જેનાથી હીટ વધારે જનરેટ થાય તો તે ક્યારેક નળીને ડેમેજ કરી શકે છે.